ત્યારે અકબર માત્ર 13 વર્ષનો હતો. એને તલવાર પકડતા ન આવડતું એમ કહી શકો. પણ એના જે ગુરુ હતા ને શેખ સલીમ ચિશ્તી, એને એક સલાહ આપેલી કે જીવનમાં જો તારે ભારત ઉપર લાંબો સમય શાસન કરવું છે તો ક્યારે રાજપૂતો હારે ટકરાતો નકર વિખાઈ જાય. તમે સાહેબ હલ્દી ઘાટીના યુદ્ધની વાત સાંભળી છે અને એમાં આપણા રાણા પ્રતાપ, અને હંમેશા ઇતિહાસમાં આપણને એવું કહેવામાં આવ્યું કે રાણા પ્રતાપ ને અકબર લડ્યા છે આ યુદ્ધ 1578માં. પણ સાહેબ આ યુદ્ધની પાછળ તમે ક્યારેય નહીં જુઓ કે અકબર આ યુદ્ધમાં લડવા આવ્યું હોય છે. કેમ કે એના ગુરુએ એને કીધું તું ભાઈ તું જાતો ને કે તારા મમરા ભરાઈ જાય. એ રાજપૂતોમાં માનસી કાયમ યુદ્ધ, એમના સેનાપતિ હતા અકબરના, અને એમને જ યુદ્ધ લડ્યું કાયમ. અને પછી જ્યારે અકબર રાજા બન્યો તેને રાજપૂતો હારે હંમેશા સારા સંબંધો રાખ્યા છે. એનું કારણ આ હારમલના દીકરી જોધાબાઈ સાથે લગ્ન કરાવ્યા. કેમ કે રાજપૂતો છે ને બીક હતી કે આ એક કોમ એવી છે એ આપણને ગમે ત્યારે ફીટ કરી દે.